સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. જય હિન્દ દોસ્તો. મિત્રો, હું છું પ્રોગ્રામ ઓફિસર સંવેદના સોસાયટી ડૉક્ટર મહેશ દાફડા. સંવેદના સોસાયટીનું જ્યારે નામ સાંભળીએ છીએ ત્યારે એની સાથે એક નામ અચૂક જોડાય છે અને એ છે પ્રજ્ઞાચક્ષુઓના ગાંધી, એટલે આદરણીય આયુષ્યમાન શ્રી લાભુભાઈ સોનાણી. સંવેદના સોસાયટીનો જેણે વિચાર બિંદ જેણે પોતાના હૃદયમાં એ બીજ વાવ્યું છે, આજે વટવૃક્ષ થવા તરફ જઈ રહ્યું છે. સંવેદના સોસાયટી એનો મુખ્ય ઉદ્દેશ કે આ બાળકો, જે પ્રજ્ઞાચક્ષુ બાળકો છે, જે દિવ્યાંગ બાળકો છે, એ બાળકોની વ્યથા વેદના એ સામાન્ય બાળકો સુધી પહોંચે નહીં, દયાના ભાવથી નહીં, પણ એક માનવતાની દ્રષ્ટિ, એઝ એ હ્યુમન બીંગ્સ, વસુધૈવ કુટુંબકમની જ્યારે ભાવનાની વાત આપણે કરીએ છીએ ત્યારે એનો સેતુ બનવા માટે આ સંવેદના સોસાયટીનું એક નિર્માણ થઈ રહ્યું છે. જુદી જુદી શાળાઓ પૂરા ઉત્સાહ સાથે આ સેતુમાં જોડાઈ રહ્યા છે. એ ઉપક્રમ અનુક્રમે આજે જેસર તાલુકાની આ માતલપર શાળામાં આજે અમે જ્યારે આવ્યા છીએ ત્યારે ચાલો દોસ્તો, અહીંના આચાર્યશ્રી, અહીંના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ વચ્ચે આપણે જઈએ અને આ સંવેદના સોસાયટીનું એક વાવેતર કરીએ, નવા સમાજનું નિર્માણ કરીએ. એ જ અપેક્ષા સાથે માતલપર સરકારી હાઈસ્કૂલમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો આપણે તેમના શિક્ષકોને મળીએ, તેમના આચાર્યશ્રીને મળીએ અને તેના વિશે આ વાત વિચાર વિમર્શ કરીએ. માં ભારતીના ચરણોમાં વંદન સાથે હું બારૈયા પિયુષભાઈ, અત્રેની શાળા સરકારી હાઈસ્કૂલ માતલપર માં છેલ્લા 5 વર્ષથી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજ અમારું કર્મસ્થળ છે, આજ અમારું ધર્મસ્થળ છે અને બાળકો છે એ અમારું કર્મક્ષેત્ર છે. અમારી શાળામાં દરેક બાળકો આવીને એજ્યુકેશન મેળવે છે, સરસ સંસ્કાર મેળવે છે, રમતગમત શીખે છે, દરેક પ્રકારના કૌશલ્યનો વિકાસ થાય છે. આજે આપણે જોઈએ છીએ કે માણસ છે એ ચંદ્ર સુધી પહોંચ્યો છે, એની આપણને ખુશી છે, પણ સાથે સાથે એક દુઃખ થાય છે કે માણસ સુધી નથી પહોંચી શકતો. એક માણસ બીજા માણસની લાગણી નથી સમજી શકતો. આપણે જોઈએ છીએ કે ઘણા બાળકો છે એને કંઈક કુદરત તરફથી કોઈ ખામી હોય છે, તો એના જે ભાવના છે એ સામાન્ય માણસ સમજી શકતો નથી. તો એ મેં જોયું અને ત્યારબાદ મેં જોયું કે ભાઈ એક સંવેદના સોસાયટી કરીને એક સરસ મજાનું આખું એક કામ કરે છે. સંવેદના સોસાયટી છે એક સરસ મજાનું કામ કરે છે. તો એના વિશે મેં જાણ્યું, બધું સમજો, જેના સાહેબ હતા એની સાથે વાતચીત કરી, બધું જાણ્યું. તો જાણવા મળ્યું કે ભાઈ આ એક એવી સંવેદના સોસાયટી છે કે એવું કામ કરે છે કે જે બધાને છે એક સરખા લેવલે લઈ જાય છે, બધાને એકબીજા સાથે મળાવે છે, આ બાળકોની સમજ કેળવે છે અને એક લાગણીના ગુણ વિકસે છે. તો એ પછી એવું નક્કી કર્યું કે અમે પણ અમારી શાળા છે એ સંવેદના સોસાયટીમાં જોડાઈએ અને જે આવા ખામીવાળા બાળક છે, જે કોઈને કોઈ રીતે કુદરત તરફથી કાંઈ ખામી હોય એવા બાળકોને અમારી શાળાના બાળકો સમજી શકે, એ જ્યારે પણ એકબીજાને મળે ત્યારે એને સાથ સહકાર આપી શકે, એની લાગણીઓને સમજી શકે, એ હેતુથી અમે સંવેદના સોસાયટી સાથે જોડાણા છીએ. સંવેદના સોસાયટી તો ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરે છે. હવે અમારી પણ એવી આશા છે, એવી ઈચ્છા છે કે અમારી સ્કૂલ, અમે, અમારા બાળકો દરેક આ સોસાયટી સાથે જોડાઈએ અને ખૂબ સરસ રીતે કામ કરીએ. અસ્તુ. માં ભારતીના ચરણોમાં વંદન કરું છું. મારું નામ પરાક્રમસિંહ સરવૈયા. હું સરકારી હાઈસ્કૂલ માતલપરમાં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરાવું છું. બાળકનું ભવિષ્ય કરું છું અને એને જીવન મૂલ્યોના પાઠ શીખવું છું. ગની દહીંવાલાની એક પંક્તિ છે ને, ના ધરા સુધી, ના ગગન સુધી, ના ઉન્નતિ, ના પતન સુધી, અહીં તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. આવો જ કંઈક કન્સેપ્ટ લઈને આવ્યા છે સંવેદના સોસાયટી, જેના વિશે હું તમને થોડીક વાત કરવા માંગુ છું. કે અહીં તમે જુઓ કે પ્રવર્તમાન સમયમાં આગ લાગે છે, એક્સિડન્ટ થાય છે, અથવા તો એવા જનમાનસથી એવી ઘણી બધી દુર્ઘટનાઓ સર્જાય છે, તો લોકો મદદ કરવાને બદલે શું કરે છે? વિડીયોગ્રાફી કરે છે, ટીકા ટિપ્પણી કરે છે, ક્રિટિસાઇઝ કરે છે. એને મદદ નથી કરતા, સાથ સહકાર નથી આપતા. આ સોસાયટીનો કન્સેપ્ટ એવો છે કે લોકોને સમજી શકે, એમની ભાવના સમજી શકે અને પ્રત્યેક બાળક એક સવિશેષ છે, કે નહીં કે ઉત્તરોત્તર કંઈ ભેદભાવ કરી શકે એવો ભાવ નથી.
વાત કરવાની છે સંવેદના સોસાયટીનો, કે જેનો કન્સેપ્ટ અમને આજે ખૂબ જ નવીનતા તરફ લઈ ગયો છે. એમના સંસ્થાના સભ્ય એવા અમારી સાથે વાતચીત કરી અને અમારા બાળકોને એના વિશેની સમજ મળે, એના થકી અમે સમાજને સંદેશો પહોંચાડી શકીએ. દિવ્યાંગ બાળકોને જે મદદરૂપ થવાનું હોય, એની ભાવનાઓને સમજવાનું હોય, એ કન્સેપ્ટ જે છે એને અમે સહભાગી થઈને આવકારીએ છીએ, એને સપોર્ટ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કાંઈ પણ એવી જરૂરિયાત હોય અમારા તકેથી અમે બનતા જ પ્રયત્નો કરશું અને એને સપોર્ટ કરશું અને આવકારીએ છીએ. ધન્યવાદ. નમસ્તે, મારી શાળાનું નામ શ્રી સરકારી હાઈસ્કૂલ માતલપર છે. મારું નામ ગોહિલ કિરણ કનુભાઈ છે. હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું. અમારી શાળામાં ઘણી બધી સરસ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને જુદી જુદી પ્રવૃત્તિઓના મંડળ ચલાવવામાં આવે છે. પરંતુ મને સૌથી વધુ જો કોઈ પ્રવૃત્તિ ગમતી હોય તો એ અમારી શાળામાં ચાલતી સંવેદના સોસાયટીની પ્રવૃત્તિઓ ગમે છે. આ પ્રવૃત્તિઓ વિશે અમારા શિક્ષકોએ અને આચાર્યશ્રીએ ઘણી વાતો કરેલી, પરંતુ જ્યારે મેં મારા ઘરે મારા મમ્મી પપ્પાને સંવેદના સોસાયટી વિશે વાત કરી ત્યારે તેઓ પણ ખૂબ જ ખુશ થયા હતા અને તેમણે મને દિવ્યાંગોની દુનિયા વિશે માહિતી આપી હતી. આ બધી જ વાતો સાંભળીને હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે હું મારા જીવનમાં આવા દિવ્યાંગો, અનાથો અને પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે કશું કરી શકું એવી ભગવાન મને શક્તિ આપે. બસ મારી એટલી જ પ્રાર્થના છે.